ભરતભાઈ આપ મારી સાથે જોડાયેલા રહેજો। નિશાંત રાવલ પણ મારી સાથે જોડાયેલા। નિશાંતભાઈ, જે ભરતભાઈને મેં સવાલ પૂછ્યો છો એ જ સવાલ મારે આપને પણ પૂછવો છે કે એમાં ક્યાંક તમને એવું લાગી રહ્યું છે અસમંજસ જેવું? બિલકુલ મનીષભાઈ, જે સ્ટાઇલથી આ ચૂંટણીઓ 2 વર્ષ પછી ડિક્લેર થઈ છે એ સાબિત કરે છે કે ભારતીય જનતા પાર્ટીનું જે ગંભીર પરિસ્થિતિ આ તમામ નગરપાલિકાઓમાં નિર્માણ થયું છે। ભારતીય જનતા પાર્ટીની જે જનમેદની હતી એ જે એકદમ નીચલા સ્તરે પહોંચી ગઈ છે એના કારણોના કારણે આ લોકોએ ચૂંટણી હાથે કરીને ડિક્લેર કરી, અને જે રીતે ચૂંટણી પંચે આજે ચૂંટણી ડિક્લેર કરી એ ખૂબ જ સ્પષ્ટ બતાવે છે મનીષભાઈ કે ભારતીય જનતા પાર્ટીના ઈશારે ચૂંટણીઓ ડિક્લેર થઈ, કારણ કે હજી પણ ઘણી નગરપાલિકાઓ બાકી રહી ગઈ, એક આખી જિલ્લા પંચાયતની ચૂંટણી બાકી રહી જતી હોય। તમે જો કે એક તરફથી આ ભારતીય જનતા પાર્ટી વાળા લોકો ઢોલ નગારા વગાડે આખા દેશમાં, વન નેશન વન ઇલેક્શન। અરે ભાઈ, વન સ્ટેટ વન ઇલેક્શન તો કરીને બતાવો। તમારામાં જો ખરેખર તાકાત હોય તો વન સ્ટેટ વન ઇલેક્શન કરીને બતાવો। કેમ ગુજરાતની 7000 ગ્રામ પંચાયતોની ચૂંટણી નથી કરી રહ્યા ભાઈ? કેમ એ લોકોને વહીવટદારોનો ત્રાસ ભોગવવો પડે? છેલ્લા 2 વર્ષથી જે રીતે આ 66 નગરપાલિકામાં વહીવટદારોનો ત્રાસ ભોગવવો પડ્યો, લોકોના કામો પેન્ડિંગ, લોકોને લાઈનમાં ઊભું રહેવું પડ્યું, રસ્તા કથરી ગયેલી હાલતમાં, રોડ કથરી ગયેલી હાલતમાં, ગટરની વ્યવસ્થા, પાણી ના મળે ચોખ્ખું પીવાનું। જૂનાગઢ મહાનગરપાલિકાઓની હાલત જોઈ લો મનીષભાઈ, સંદેશના કેમેરા છેલ્લા અઠવાડિયાથી બતાવે છે કે જૂનાગઢમાં એક રોડ ખોદાઈ ગયો છે। આ વહીવટદારો, તમારા મરતિયાઓને તમે માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કરવા માટે આ 2 વર્ષથી તમે ચૂંટણી ડિલે કરી, આ પાપ તમારે ભોગવવાનું થશે। મનીષભાઈ, હજી આગળ વાત કરું, તમે વિચારો કે આ નગરપાલિકાઓની હાલત તો જો કે એ લોકોને કટોરો લઈને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પાસે પૈસા માંગવા પડે। શેના પૈસા? સાહેબ રૂપિયા આપો, લાઇટ બિલ કપાઈ ગયું છે, અમારું લાઇટ બિલ ભરવાનું છે। આ નગરપાલિકાઓની હાલત કરી નાખી ગુજરાતની। આ નગરપાલિકાઓની આવી હાલત એટલે સામે હાડ ભાંડી ગયેલી ભારતીય જનતા પાર્ટીએ પોતાના મિકેનિઝમના માધ્યમ દ્વારા હાથે કરીને ચૂંટણી પંચનો ઉપયોગ કરીને આ ચૂંટણીઓ જે ડિલે કરી છે, પરંતુ ગુજરાત આ 66 નગરપાલિકાઓની જનતા તત્પર છે આ ભારતીય જનતા પાર્ટીને જવાબ આપવા માટે। જે રીતે 2 વર્ષથી એ લોકો તડપ્યા છે પોતાના કામો કરાવવા માટે, તમે વહીવટદારોના સંદેશે રિપોર્ટ બતાવેલા છે, સમયસર તો વહીવટદારો કામ પર નતા આવતા, અધિકારીઓ કામ પર નતા આવતા મનીષભાઈ। આટલી બહોળી સમસ્યા, અને એ પણ એવી જગ્યા ઉપર કે જ્યાં ગુજરાતનો 70% પોપ્યુલેશન રહે છે, ગુજરાતનો 70% પોપ્યુલેશન નગરપાલિકાઓમાં રહે છે, ગુજરાતનો 70% પોપ્યુલેશન વસ્તી એ ગામડાઓમાં રહે છે, તાલુકાઓમાં રહે છે, શહેરોમાં નથી રહેતી। જ્યારે તમે એમના જ કામ કરવા માટે તત્પર નથી, આ તમારી માનસિકતા દર્શાવે છે। અને બિલકુલ જ્યારે કોંગ્રેસ પાર્ટીની વાત હોય મનીષભાઈ, તો અમે તમને એક સ્પષ્ટ વાત કહેવા માંગુ, અમે જનતા સેન્ટ્રિક પાર્ટી છે, અમે ચૂંટણી સેન્ટ્રિક પાર્ટી નથી। અમે તો આ તમામ વિસ્તારોમાં આંદોલન કરી જ રહ્યા છે અને કરતા રહીશું। ઓકે નિશાંતભાઈ, આપની પાસે આવીશ। ઓકે નિશાંતભાઈ, મજબૂત